આજે તો દૂધીનો હલવો બનાવવાનો હતો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આ બાજુ જો રાધિકા અને રિષિ સવારમાં સત્સંગ સાંભળતા હતા અને તાળી પાડતા હતા. આ બાજુ સવારના નાસ્તામાં મેં ભાખરીને ચા લઈ લીધો. પછી હું નીકળી ગયો પપ્પા સાથે જવા માટે. હું ને પપ્પા નીકળી ગયા હતા બહુમાળીમાં, થોડું કામ હતું એટલે જો બહુમાળીમાં પહોંચી ગયા હતા ને ત્યાં હજી સવારમાં કોઈ નતો. અમે બહુ વહેલા આવી ગયા હતા. આ બાજુ ઘરે આવી ગયો અને જો બપોરની જમવાની તૈયારી હાલતી હતી. એટલી જ વારમાં કપડાનો ઢગલો જોઈને રાધિકા કે લાવો મમ્મી હું કપડા ફોલ્ડિંગ કરી દઉં. તો આ બાજુ રાધિકા કપડા ફોલ્ડિંગ કરતી હતી ને સોનલ રિસીવને સાસવતી હતી. એટલી વારમાં ત્યાં મેં જમી લીધું. જમવામાં રોટલી, સોળીનું શાક અને રસ હતો ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો એટલે વેફર અને ભાખરવડી લઈને રોંઢાનો નાસ્તો કરી લીધો. ને આ બાજુ છે ને રાધિકા કે આપણે દૂધીનો હલવો બનાવવાનો છે ને તેની રેસીપી આપવાની છે. ફૂલ વિડીયો જોવો ને તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ જોઈ આવજો. આ બાજુ છે ને દૂધીમાંથી બધું પાણી કાઢી નાખ્યું હતું, અમે પી ગયા હતા. એ ફૂલ વ્લોગમાં તમને જોવા મળશે. ને આ બાજુ હલવાની તૈયારી ચાલતી હતી. સોનલ હલવો બનાવવાની હતી ને હલવામાં જેટલું દૂધ વધારે નાખશો ને એટલો હલવો મીઠો બનશે. તો આ બાજુ દૂધ નાખીને મસ્ત મજાનો ઉકાળીને આપણો હલવો થઈ ગયો રેડી. અને આવા જ મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને ફોલો કરી લેજો. આ વિડીયો સારો લાગે, લાઈક, શેર, ફોલો કરી દેજો. આવજો.